ખતરનાક પોપટ થઈ ગયો છે યાર અમારો જો હાથી છે ને ઉડી ગયો એની તૂટીને છે ને દૂરથી દેખાતો હોય તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય અનધર વિડીયો તો ફિલહાલ મેં છું ટેરેસ પર અને અહીંયાથી હજુ તો કોઈ બી પતંગ ચકતી દેખાતી જ નથી યાર સિરિયસલી કાલે ઉત્તરાયણ તો ગતી રહી પણ હવે અત્યારે 15 તારીખ અમારે રજા છે તો શું કરીએ પણ અત્યારે તો એક બી પતંગ ચકતી નહીં દેખાતી છે ને બધી જગ્યા પર કશું જ નહીં સિરિયસલી યાર રજા લેવાનો કોઈ મતલબ જ નહીં પતંગ કોઈ ચકતી દેખાતી નહીં હવે કરીશું ખબર નહીં પડતી તો ફિલહાલ નીચે જ જઈએ તો અહીં આગળ કોઈ ચકતી દેખાતી નથી તો શું કરીએ છે ને અને પેલી સાહેબ સામે છે એરપોર્ટ દેખાતો હોય તો વાવ તો હવે ઘરે ફિરકો લઈએ અને જઈએ પતંગ સાઈડ બાકી અહીં આગળ તો કોઈ પતંગ ચકતું દેખાતું છે નહીં એટલે કોઈ મતલબ નહીં આગળ તો નીચે જઈએ ઘર પાસે ને ફિરકો લઈ લઈએ લિફ્ટમાં જઈએ પાછળ માળે જઈએ ને ગાઈસ આજે છે આ આઉટપુટ મને તો ઓકે લાગે છે ગાઈસ કોમેન્ટમાં જરૂર લખાજો તો પ્રોપર તમને બતાવીશ કે મેં કેવું આઉટફિટ પહેર્યું છે તે ગાઈસ પતંગને દોરો લઈ લીધું છે ને આજે હાથમાં જ છે હવે જઈએ પતંગ સાઈડ જેમ કે આ તો કોઈ પતંગ ચકતી છે નહીં એટલે મજા નહીં આવે તો ત્યાં આગળ જ જઈએ હવે ગાઈસ થોડી પતંગ ચકે છે આ સાઈડ છે ને તો ગાઈઝ મેં અહીંયા ડીંગુ માટે આ બલૂન લેવા માટે છે હાથી લીધું છે અને અહીંયા 4 બલૂન છે રેડ કલરના એ લીધા છે હવે જે પેલો ઘોડાવાળો જે સિંગોડો હોય છે એને શું કહેવાય યુનિકોર્ન હા એ નથી યુનિકોર્ન છે હા એ પણ ઉડી ના જાય ભાઈ પણ એવી રીતે બાંધશે તો ગાઈઝ ચલો લઈ લીધું છે ડીંગુ માટે હવે આગળ બીજી કોઈ જગ્યા પર એટલે ડીંગુ માટે જે બલૂન છે લઈ લીધા છે મેં ફતેગંજ પાસે આવી ગયો છું અને હવે મેં અહીંયા બહાર ઊભો છું અને જોઉં છું ડીંગોનો રિએક્શન તો આવે પછીનો રિએક્શન જોઈએ પોપટ ને પોપટ જ થાય છે યાર જો આ છે ને આને શું કહેવાય આનું પણ આની હવા ઓછી થઈ ગઈ યાર હવે ડીંગોને ગમશે કે નહીં ગમે ખબર નહીં ગાઈસ ખતરનાક પોપટ થઈ ગયો છે યાર અમારો જો હાથી છે ને ઉડી ગયો એની તૂટીને છે ને દૂરથી દેખાતો હોય તો યાર ખબર ને ચાલુ ગાડી પર હતા અને અહીંયા કશું નડ્યું તો ડાયરેક્ટ ઓટોમેટિક તૂટી ગયો ને ઉડી ગયો છે ફાઇનલી ગાઈસ જ્યાં અમે ઉત્તરાયણ મનાવવાના છે ત્યાં ગાડી આવી ગયા છે અને આ છે તે ઘર હવે અહીંયાથી ઉપર જે ઉપરથી જોઈએ કે ઉપરથી કેવો નજારો દેખાય છે તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે પણ અહીંયાનો જે વ્યૂ છે અંદરનો જે ઘર બનાવ્યું છે આ લોકો બહુ મસ્ત બનાવ્યું છે તો અહીંયાથી અંદર જવાનું છે વાવ આ હોલ એઝ ઉપર જો ઝુમ્મર છે ને બહુ મસ્ત દેખાય છે મેન તો મને આ મસ્ત લાગ્યું છે આપણે શું કહે છે હા આ ઘર આ રસોડું છે ગાઈસ રસોડાનું આ મસ્ત છે અહીંયા ખાવાનું પાછું અહીંથી મૂકીને આમાં સાઈડ આપી દેવાનું કેટલું ઇઝી છે નહીં આ શું છે આ બેડરૂમ છે તો અહીંયાથી ઉપર જવાનું ઉપર જઈએ ફટાફટ આ જો અહીં આ લોકો પતંગ આ બેસવાની જગ્યા છે આપણે આ શાની માટે બનાવ્યું છે શું બેસવા માટે હા એટલે અહીં ગાડી બેસવાનું બનાવ્યું આ લોકોએ પતંગ તો અહીં ગાડી મૂકી દીધી છે તો ગાઈસ અમે અહીંયા સેવસળ ખાવા માટે આવ્યા છે ને અહીં ગાડી પબ્લિક તો ખાલી જોઈએ ખબર નહીં ક્યારે નંબર આવશે અમારો ડીંગુને મેં અહીંયા મહાકાળી સેવસળ છે ત્યાં ખાવા માટે આવ્યા છે તમારે સેવ પાઉં ને એવું આવી ગયું છે ખાવું તો પડશે આખો દિવસ તો રહેવાય નહીં અને કંઈ ખાઈ લઈએ તો થોડું સારું રહે ખાવાનું ખાઈ લીધું છે ને હવે અહીંયાથી ઉપર જઈએ જે ખાના ભગવાન છે ઉપર જ છે ગાઈસ અમે તો થાકી ગયા છે ને અહીંયા બેઠા છે શાંતિથી શું કરું બેસી રહું કે પછી લેવા જવાનું હા લેટ્સ ગો અચ્છા શું કરું લેવા જવું છે તો ચલો હવે ગાઈસ તો ગાઈસ આયુષી આવે છે તો હવે આયુષીને પાછું લેવા જવું પડશે તો આયુષીને લેવા જઈએ છે મેં અને ડીંગુ તો ગાઈસ આયુષીને લેવા માટે જાય છે ડીંગુ ફાઇનલી ગાઈસ બર્થડે આવી ગયા છે હાય શરૂ હો ગઈ હે ફાઇનલી આવી ગયા છે અને આ છે આજનું આઉટફિટ મારું એવું દેખાય છે ये होते परेशान चलता मेरा नाम जैसे चलता मेरा काम माने तो एक खोला दो खोला तीन खोला चार वही साथी है वही मंजिल है ओ जाने जाना ढूंढे तुझे दीवाना सपनों में रोज आए आज जिंदगी में आना
આ લોકોનું વિડીયો શૂટિંગ ચાલી રહ્યું છે. सो गाइस कब के हम बैठ ही रहे हैं, पता नहीं क्यों बहुत कंटाला आ रहा है क्योंकि पवन ने धोखा दिया है तो हम लोग कंटाल गए हैं बैठ बैठ के. पता नहीं अब क्या करे. यहाँ एक भी पतंग नहीं चग रही है यार. गाइस देखो ગાઈસ હવે જો કેટલી પતંગો હવે ચકવાની ચાલુ થઈ ગઈ ધીરે ધીરે. બાકી તો હા ખાવાનું છે. કઈ બી ખાઈ લઈશું આપણે તો બહાર. એટલે ઘરે ખાવાનું કે બહાર ખાવાનું એ કઈ આપણે બહાર ખાઈ લઈશું બહાર. હો ફાઇનલી ગાઈસ હવે અમારી પતંગ ચકી છે. બાકી ચકતી જ નથી ક્યારની. હે ટીંગુ ક્યારની ચકતી નથી ગાઈસ. પતંગ હવે અમારી ચગી છે. એવી દેખાતી નહીં. કઈ દેખાતી કઈ ગાડી છે? હા ચલો તો હવે જઈએ ઢીંગુના ઘર પાસે. બીકોઝ એના મમ્મીને આપવાનું છે પાવભાજી. તો પાવભાજી આપવા માટે જવાનું છે. તો ગાડી લઈએ ને જઈએ. ભાઈ પાછા અહીં ગાડી આવવાનું છે. તો પાછા ગાઈસ પછી આવીશું આપણે અહીંયા ગાડી. પાછા હજુ બહુ અહીંયા નાચવાનું છે, એન્જોય કરવાનું છે. હજુ બહુ જ આમાં નાચ્યા કૂદ્યા, બહુ જ મજા આવી. પણ પહેલાં તો હવે ગાડી લઈએ અને અહીંયાથી ઢીંગુના ઘર પાસે જઈએ. ઢીંગુના ઘરે પાવભાજી આપીને આવી ગયા છે. પણ તરસ બહુ ખતરનાક લાગી છે કેમ કે બપોરનું પાણી પીધું છે નહીં. હવે પાણી પીવું પડશે. ઢીંગુ બાળક ખોલ ને યાર, પાણી ખોલ ને ઢક્કન. પી લે. થેન્ક ગોડ. હા સવારનું પાણી હતું પીધું, હમણાં પાણી પીધું. સવારે એટલે બપોરનું પાણી હતું પીધું. હમણાં કંઈ પાણી પીધું સારું લાગ્યું. બાકી બધા બાટલ અમે બાટલ લાવ્યા હતા, નાના નાના બાટલ બધા જ ખતમ થઈ ગયા હતા. હવે એક બાટલ છે, પાણી પીએ તો કોઈ સુકૂન મળે છે. લેટ્સ ગો ઉપર જઈએ. તો ગાઈસ ઉપર જઈએ, તું નાચીએ, પછી મારે ઢીંગુનાથી બહાર ખાવા જવાનું. ચલો જઈએ તો પછી બાય બાય. કોઈ આવવાનું ના કહે છે. તો ગાઈસ હમણાંનો પ્લાન છે અમે લોકો ફ્રેન્ડ ગ્રુપમાં છે, બધા ગ્રુપમાં બધા છે 6-7 જણ. તો અમે લોકો બહાર જમવા માટે જઈએ છીએ. તો આ લોકો બધા આવે પછી અમે લોકો અહીંયાથી જઈએ જમવા માટે. હજુ તો સામાન બધો બહાર કાઢે છે, બધું સ્પીકર ને એવું મૂકવું પડશે એટલા માટે. તો બધા આવે પછી અહીંયાથી નીકળીએ. તો ગાઈસ ફાઇનલી અમારું ડિનર આવી ગયું છે. તો ખાઈએ. બાય બાય બાય. પૂરી રાખો. છોડ દિયા ગાઈસ. અમે ઉત્તરાયણમાં તો બહુ મજા કરી, બહુ જ મજા કરી, એટલે બહુ જ મજા આવી ગઈ. બહુ શાંતિથી બધું પતી ગયું. બટ
અને એટલો બધો એન્જોય કરે ને ગાઈસ સિરિયસલી. તો ખાવાનું ખાઈ લીધું છે અને અમે લોકો આવી ગયા છે પાછળ હવે ઘરે જઈએ છીએ બધાને ડ્રોપ કરી દીધા હોય મેં ઘરે જવું. તો હવે આ બ્લોગને કરીએ એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.